હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન જેના MCQ જોઈશું, જે તમને નીટમાં ઉપયોગી બની રહેશે. જેમાં તમને 81 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે. નીચેનામાંથી કયા વિકલ્પમાં DNAનું સંશ્લેષણ દર્શાવાતું નથી? એ. કોષ ચક્રમાં થતી સંભાજનની આંતરાવસ્થા દરમિયાન. બી. કોષ ચક્રમાં થતી અર્ધીકરણની આંતરાવસ્થા. સી. કોષ ચક્રમાં થતી અર્ધીકરણની આંતરકોષ વિભાજન ક્રિયા. ડી. કોષ ચક્રની અસંભાજનની આંતરાવસ્થા. તો તમને ક્વેશ્ચન એવો પૂછ્યો છે, DNAનું સંશ્લેષણ કઈ જગ્યાએ થતું નથી? તો એનો આન્સર આવશે સી. કોષ ચક્રમાં અર્ધીકરણની આંતરકોષ વિભાજનની ક્રિયા સમયે DNAનું સંશ્લેષણ થતું નથી. હવે તમને પ્રશ્ન થશે, આંતરકોષ વિભાજન કોને કહેવાય? તો તમને ખ્યાલ છે કે અર્ધીકરણના બે તબક્કા છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો અર્ધીકરણના આ બે તબક્કા વચ્ચેનો જે સમયગાળો છે એને આંતરકોષ વિભાજન કહેવાય, અને આંતરકોષ વિભાજન દરમિયાન DNAનું સંશ્લેષણ થતું નથી. ત્યાર પછીનો ક્વેશ્ચન તમને આપેલો છે, સંતતિમાં સમજાત રંગસૂત્રો એ બે ભિન્ન પિતૃઓ દ્વારા મળે છે. બી. એક જ પિતૃ દ્વારા મળે છે. સી. સંભાજન દરમિયાન જોડમાં હોય. ડી. ભાજનોત્તર અવસ્થા વખતે વ્યતિકરણ દ્વારા જોવા મળે છે. તો સંતતિમાં સમજાત રંગસૂત્રો જે જોવા મળે છે એ સમજાત રંગસૂત્રો બે ભિન્ન પિતૃઓ દ્વારા પ્રાપ્ત થાય છે, એક માતા દ્વારા અને એક પિતા દ્વારા. ટૂંકમાં સંતતિમાં જે સમજાત રંગસૂત્રોની જોડી પ્રાપ્ત થાય છે એ બે ભિન્ન પિતૃઓ દ્વારા મળે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન આપ્યો છે, અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 દરમિયાન રંગસૂત્રીય શ્રેણી અવસ્થાઓ આ પ્રમાણે છે. હવે તમને ખ્યાલ છે કે અર્ધીકરણની પૂર્વાવસ્થા 1ને પણ જુદા જુદા 5 ઉપતબક્કામાં વહેંચવામાં આવ્યા છે. તો એ 5 તબક્કાનો ક્રમ કયો છે? બરાબર, એની રંગસૂત્રીય શ્રેણી કઈ છે અથવા ક્રમ પ્રમાણે કઈ આવે? તો અહીંયા પહેલું ઓપ્શન આપેલો છે લેપ્ટોટીન, પેકિટીન, જાયગોટીન, ડાયકાઇનેસિસ, ડિપ્લોટીન. બરાબર. બીજો ઓપ્શન આપેલો છે લેપ્ટોટીન, જાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ. ત્રીજો ઓપ્શન છે જાયગોટીન, લેપ્ટોટીન, પેકિટીન, ડાયકાઇનેસિસ, ડિપ્લોટીન. અને ચોથો ઓપ્શન છે ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ, પેકિટીન, જાયગોટીન અને લેપ્ટોટીન. તો અર્ધીકરણની પૂર્વાવસ્થા 1ને જે 5 ઉપતબક્કામાં વહેંચવામાં આવેલો છે, જેનો પહેલો ઉપતબક્કો આવશે લેપ્ટોટીન, બીજો તબક્કો આવશે જાયગોટીન, ત્રીજો તબક્કો આવશે પેકિટીન, ચોથો તબક્કો આવશે ડિપ્લોટીન અને પાંચમો તબક્કો આવશે ડાયકાઇનેસિસ. તો અહીંયા તમારું ઓપ્શન સાચું થશે બી ઓપ્શન. નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે, અર્ધીકરણની સૌથી લાંબી અવસ્થા કઈ છે? એ. પૂર્વાવસ્થા 1. બી. ભાજનાવસ્થા. સી. ભાજનોત્તર અવસ્થા અને ડી. અંત્યાવસ્થા. તો અર્ધીકરણની સૌથી લાંબી અવસ્થા પૂર્વાવસ્થા 1 છે, કારણ કે પૂર્વાવસ્થા 1ને પણ 5 ઉપતબક્કામાં ડિવાઈડ કરેલી છે. બરાબર. એક લેપ્ટોટીન, બીજી જાયગોટીન, ત્રીજી પેકિટીન, ચોથું ડિપ્લોટીન અને પાંચમું ડાયકાઇનેસિસ. એટલે અર્ધીકરણની સૌથી લાંબી અવસ્થા પૂર્વાવસ્થા 1 કહેવાશે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, નીચેનામાંથી કઈ અવસ્થામાં રંગસૂત્રો અસ્પષ્ટ જોવા મળે છે? પેકિટીન, ડિપ્લોટીન, જાયગોટીન કે લેપ્ટોટીન? તો લેપ્ટોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્રો અસ્પષ્ટ સ્વરૂપે જોવા મળે છે. રંગસૂત્રોનું સ્પષ્ટ સ્વરૂપ જોવા મળતું નથી. ત્યાર પછીનો ક્વેશ્ચન આપેલો છે તમને, સાયનેપ્સિસ અવકાશ એ આના જોડાણ દ્વારા બને છે. એ. સમજાત રંગસૂત્રો દ્વારા. બી. અસમજાત રંગસૂત્રો દ્વારા. સી. સેન્ટ્રોમિયર વગરના રંગસૂત્રો દ્વારા. ડી. વિષમજાત રંગસૂત્રો દ્વારા. તો સાયનેપ્સિસ અવકાશ અથવા સાયનેપ્સિસ એ સમજાત રંગસૂત્રો દ્વારા બને છે. સાયનેપ્સિસની ક્રિયા એટલે તમને ખ્યાલ છે કે સમજાત રંગસૂત્રોની જે જોડ છે એની અંદરની તરફની જે બંને સમજાત રંગસૂત્રોમાં રહેલા બંને રંગસૂત્રોની અંદર તરફની રંગસૂત્રિકા એ એકબીજા સાથે સ્વસ્તિક ચોકડીની રચના કરે છે અથવા તો વીંટળાય છે. એને સાયનેપ્સિસની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે, અર્ધીકરણ
દરમિયાન દ્વિસૂત્રી રંગસૂત્રોનું નિર્માણ આમાં થાય છે. એ લેપ્ટોટીન અવસ્થા દરમિયાન, પેકિટીન અવસ્થા દરમિયાન, જાયગોટીન અવસ્થા દરમિયાન કે ડિપ્લોટીન અવસ્થા દરમિયાન. તો અર્ધીકરણ દરમિયાન દ્વિસૂત્રી રંગસૂત્રો જાયગોટીન અવસ્થા દરમિયાન નિર્માણ પામે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, નેક્સ્ટ ક્વેશ્ચન, અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 દરમિયાન સમજાત રંગસૂત્રો દ્વારા દ્વિસૂત્રીય રચના એકબીજા દ્વારા બને છે. દ્વિસૂત્રીય રચનામાં આનું સંયોજન હોય છે. એ 2 રંગસૂત્રિકાઓ અને 2 સેન્ટ્રોમિયરનું, બી 4 રંગસૂત્રિકા અને 4 સેન્ટ્રોમિયરનું, સી 4 રંગસૂત્રિકા અને 2 સેન્ટ્રોમિયરનું, ડી 2 રંગસૂત્રિકાઓ અને 1 સેન્ટ્રોમિયરનું. હવે તમને ક્વેશ્ચન અહીંયા એવો પૂછ્યો છે કે અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 દરમિયાન જે સમજાત રંગસૂત્રો છે એ સમજાત રંગસૂત્રો દ્વારા દ્વિસૂત્રીય રચના એકબીજા દ્વારા બને છે. તો દ્વિસૂત્રીય રચનામાં શેનું સંયોજન હોય છે? તો તમારો આન્સર આવશે દ્વિસૂત્રીય રચનામાં 4 રંગસૂત્રિકાઓ હોય છે અને 2 સેન્ટ્રોમિયર, એના સંયોજન દ્વારા દ્વિસૂત્રીય રચના બને છે. ત્યાર પછીની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે, સ્વસ્તિક રચનાઓનું નિર્માણ શામાં શરૂ થતું જોવા મળે છે? એટલે કે સ્વસ્તિક ચોકડી કઈ ઘટના દરમિયાન બને છે, કઈ અવસ્થા દરમિયાન બને છે? અથવા સ્વસ્તિક રચનાનું નિર્માણ કઈ અવસ્થા દરમિયાન જોવા મળે છે? એ ડિપ્લોટીન, બી લેપ્ટોટીન, સી જાયગોટીન, પેકિટીન. તો આન્સર આવશે સ્વસ્તિક રચનાઓનું નિર્માણ પેકિટીન અવસ્થા દરમિયાન જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સ્વસ્તિક રચનાનું નિર્માણ આ છે. એ કોષરસ વિભાજન, બી રંગસૂત્રની રંગસૂત્રિકાના વ્યતિકરણ સ્થાન, સી સેન્ટ્રોમિયર વિભાજન કે રંગસૂત્રીય જોડાણનું નિર્માણ. તો સ્વસ્તિક રચના ક્યાં બને છે? તો 2 જે રંગસૂત્ર છે, સમજાત રંગસૂત્ર, એની અંદર તરફની રંગસૂત્રિકા છે એના વ્યતિકરણની જે જગ્યા છે, વ્યતિકરણ સ્થાન છે, એને સ્વસ્તિક રચના કહેવાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે, પેકિટીન અવસ્થા એ રંગસૂત્રોમાં આ જોવા મળે છે. એ સ્પષ્ટ દ્વિસૂત્રીયતા, બી સ્પષ્ટ ચતુસૂત્રીયતા, સી અસ્પષ્ટ એકસૂત્રીયતા, ડી અસ્પષ્ટ દ્વિસૂત્રીયતા. તો પેકિટીન અવસ્થા દરમિયાન સ્પષ્ટ ચતુસૂત્રીયતા જોવા મળે છે, મતલબ સ્પષ્ટ ચતુસૂત્રી રંગસૂત્ર જોવા મળે છે. પેકિટીન અવસ્થા દરમિયાન સ્પષ્ટ ચતુસૂત્રી રંગસૂત્રો જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વ્યતિકરણમાં શાનો સમાવેશ થાય છે? એ રંગસૂત્રોની પ્રતિકૃતિ નિર્માણ પામવી, બી રંગસૂત્રોનું વિઘટન થવું, સી જનીનદ્રવ્યની ફેરબદલી થવી, ડી રંગસૂત્રનું ઉમેરણ થવું. તો વ્યતિકરણમાં જનીનદ્રવ્ય જે જગ્યાએ વ્યતિકરણ થાય છે એ સ્થાને જનીનદ્રવ્યની ફેરબદલી થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે, વ્યતિકરણ આમની અથવા આમાંની વચ્ચે થાય છે. આમની વચ્ચે થાય છે. વ્યતિકરણ કોની વચ્ચે થાય છે? એ અસમજાત રંગસૂત્રોની અસમજાત રંગસૂત્રિકાઓ દ્વારા, બી સમજાત રંગસૂત્રોની અસમજાત બાળ રંગસૂત્રિકાઓ દ્વારા, સી સમજાત રંગસૂત્રોની સમજાત બાળ રંગસૂત્રિકાઓ દ્વારા, ડી અસમજાત રંગસૂત્રોની સમજાત બાળ રંગસૂત્રિકાઓ દ્વારા. તો વ્યતિકરણની ઘટના એ સમજાત રંગસૂત્રોની અસમજાત બાળ રંગસૂત્રિકાઓ દ્વારા થાય છે. ટૂંકમાં જે સમજાત રંગસૂત્રો છે એની અંદર તરફની જે રંગસૂત્રિકા છે, અસમજાત રંગસૂત્રિકા, એના દ્વારા વ્યતિકરણની ઘટના જોવા મળે છે. બરાબર. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપે છે, નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? એ વ્યતિકરણની ઘટના અર્ધીકરણ પૂર્વાવસ્થા 1 દરમિયાન થાય છે. આ વિધાન સત્ય છે. બી વ્યતિકરણની ક્રિયા પિતૃ અને માતૃ સમજાત રંગસૂત્રોની રંગસૂત્રિકાઓ વચ્ચે થાય છે. ત્રીજું વિધાન પણ સાચું છે. બીજું વિધાન પણ સાચું છે. ત્રીજું વિધાન આપ્યું છે, ત્રીજું ઓપ્શન, વ્યતિકરણની ઘટના સમજાત રંગસૂત્રોની જ 2 બાળ રંગસૂત્રિકા વચ્ચે થાય છે. તો આ ખોટું વિધાન છે. બરાબર. તો સી ઓપ્શન ખોટો છે. તો આન્સર આવશે અહીંયા અસત્ય વિધાન કયું છે? તો અસત્ય વિધાન છે સી ઓપ્શન.
અને ડી ઓપ્શન છે વ્યતિકરણની ઘટના સમજાત રંગસૂત્રોની અસમજાત બાળ રંગસૂત્રિકા વચ્ચે થાય છે. ચોથું વિધાન સત્ય છે, તો અહીંયા અસત્ય વિધાન થશે સી ઓપ્શન, તો આન્સર આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે અર્ધીકરણ દરમિયાન સ્વસ્તિક આ અવસ્થાએ અવલોકિત કરી શકાય. કઈ અવસ્થામાં અર્ધીકરણ દરમિયાન સ્વસ્તિક ચોકડી જોઈ શકાય છે? એ ડિપ્લોટીન અવસ્થા દરમિયાન, બી લેપ્ટોટીન અવસ્થા દરમિયાન, સી પેકેટીન અવસ્થા દરમિયાન, ડી ડાયકાઇનેસિસ અવસ્થા દરમિયાન. તો અર્ધીકરણ દરમિયાન સ્વસ્તિક ચોકડી એ ડિપ્લોટીન અવસ્થા દરમિયાન જોવા મળે છે. નેક્સ્ટ, કઈ અવસ્થાએ સમજાત રંગસૂત્રો સ્વતંત્ર વિયોજિત થતાં સ્વસ્તિક જોવા મળે છે? એ જાયગોટીન, બી પેકેટીન, સી ડિપ્લોટીન, ડી ડાયકાઇનેસિસ. તો સમજાત રંગસૂત્રો સ્વતંત્ર વિયોજિત થતાં સ્વસ્તિક ચોકડી જોવા મળે છે એ ડિપ્લોટીન અવસ્થા દરમિયાન જોવા મળે છે. અર્ધીકરણની કઈ અવસ્થાએ રંગસૂત્રોની સંખ્યા અડધી થયેલી હોય છે? એક ભાજના અવસ્થા 1, બી ભાજનોત્તરા અવસ્થા 1, સી ભાજના અવસ્થા 2, ડી અંત્યાવસ્થા 1. તો અર્ધીકરણની ભાજનોત્તરા અવસ્થા 1 દરમિયાન રંગસૂત્રોની સંખ્યા અડધી થયેલી જોવા મળે છે. નેક્સ્ટ, અર્ધીકરણના બીજા વિભાજનથી ભાજનોત્તરા અવસ્થામાં આ લક્ષણ હોય છે. એ સમજાત રંગસૂત્રોનું અલગીકરણ, બી અસમજાત રંગસૂત્રોનું અલગીકરણ, સી રંગસૂત્રિકાઓનું અલગીકરણ, ડી આપેલ તમામ. તો અર્ધીકરણના બીજા વિભાજનની ભાજનોત્તરા અવસ્થામાં રંગસૂત્રિકાઓનું અલગીકરણ જોવા મળે છે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે અર્ધીકરણના કયા તબક્કામાં બે કોષોમાં રંગસૂત્રિકાઓ વિષુવવૃત્તીય રેખા પર ત્રાકતંતુઓ સાથેનું જોડાણ ધરાવે છે? એ ભાજના અવસ્થા 1, એ ભાજના અવસ્થા 1, ભાજના અવસ્થા 2, સી ભાજનોત્તરા અવસ્થા 2, ભાજનોત્તરા અવસ્થા 1. હવે અહીંયા તમને એમ પૂછે છે કે અર્ધીકરણના કયા તબક્કામાં બે કોષોમાં રંગસૂત્રિકાઓ વિષુવવૃત્તીય રેખા પર જોવા મળે છે, ત્રાકતંતુ સાથેનું જોડાણ ધરાવે છે? તો બે કોષોમાં રંગસૂત્રિકાઓ વિષુવવૃત્તીય રેખા પર ત્રાકતંતુઓ સાથેનું જોડાણ ધરાવે છે એ અવસ્થા ભાજના અવસ્થા 2 છે, એટલે કે ભાજના અવસ્થા 2 દરમિયાન જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે અર્ધીકરણના કયા તબક્કામાં બે કોષોમાં સ્વતંત્ર બાળ રંગસૂત્રિકાઓનું ત્રાકતંતુઓ દ્વારા વિરુદ્ધ ધ્રુવ તરફ વહન થાય છે? કયા તબક્કામાં બે કોષોમાંના સ્વતંત્ર બાળ રંગસૂત્રિકાઓ ત્રાકતંતુઓ દ્વારા વિરુદ્ધ ધ્રુવો તરફ વહન પામે છે? એક ભાજનોત્તરા અવસ્થા 2 દરમિયાન, ભાજનોત્તરા અવસ્થા 1 દરમિયાન, સી અંત્યાવસ્થા 2 કે અંત્યાવસ્થા 1. તો આન્સર આવશે ભાજનોત્તરા અવસ્થા 2 દરમિયાન બે કોષોમાં સ્વતંત્ર બાળ રંગસૂત્રિકાઓનું ત્રાકતંતુ દ્વારા વિરુદ્ધ ધ્રુવો તરફ વહન થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે અર્ધીકરણની આ અવસ્થાએ સેન્ટ્રોમિયર વિભાજિત થાય છે. કઈ અવસ્થાએ સેન્ટ્રોમિયર વિભાજિત થાય છે? અર્ધીકરણની કઈ અવસ્થાએ સેન્ટ્રોમિયર વિભાજિત થાય છે? એ માત્ર ભાજનોત્તરા અવસ્થા 2માં એક વખત, બી માત્ર ભાજનોત્તરા અવસ્થા 1માં એક વખત, સી 2 વખત અર્ધીકરણ 1 અને 2માં, ડી 2 વખત ભાજનોત્તરા અવસ્થા 1 અને 2માં. તો અર્ધીકરણની માત્ર ભાજનોત્તરા અવસ્થા 2માં એક વખત સેન્ટ્રોમિયર વિભાજિત થાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન તમને આપ્યો છે જો પૂર્વાવસ્થા 1માં 4 રંગસૂત્રો હાજર હોય તો ભાજનોત્તરાવસ્થા 2ને અંતે પ્રત્યેક કોષમાં કેટલા રંગસૂત્રો હોય? એ 4, બી 2, સી 8, ડી 16. જો પૂર્વાવસ્થા 1માં 4 રંગસૂત્રો હાજર હોય તો ભાજનોત્તરાવસ્થા 2ના અંતે પ્રત્યેક કોષમાં 2 રંગસૂત્રો હોય છે, કારણ કે અર્ધીકરણની પ્રક્રિયા છે, એટલે કે પિતૃકોષમાં જેટલા રંગસૂત્રો હશે તો અર્ધીકરણની પ્રક્રિયાના અંતે નવા કોષમાં એના કરતાં અડધી સંખ્યામાં રંગસૂત્રો હશે. નેક્સ્ટ,
અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 વચ્ચેનો વાહક તબક્કો કયા નામે ઓળખાય છે? અથવા આ જ ક્વેશ્ચન બીજી રીતે પૂછાય છે, બે અર્ધીકરણની અવસ્થા વચ્ચેના તબક્કાને ખાલી જગ્યા કહે છે. એ આંતરકોષ વિભાજન, બી કોષરસ વિભાજન, સી ડાયકાઇનેસિસ, ડી કોષ કેન્દ્રીય વિભાજન. તો બે અર્ધીકરણ અવસ્થા વચ્ચેના તબક્કાને આંતરકોષ વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, અર્ધીકરણ માટે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? એ તે માત્ર પ્રજનનીય પેશીમાં થાય છે. બી રંગસૂત્રોની જોડ પ્રારંભિક પૂર્વાવસ્થામાં હોય છે. સી રંગસૂત્રોના ભાગોની ફેરબદલી થતી નથી. ડી ભાજનોત્તરાવસ્થા 1 દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. તો અર્ધીકરણ માટે કયું વિધાન અસત્ય છે? રંગસૂત્રોના ભાગોની ફેરબદલી થતી નથી. બરાબર, તો સી ઓપ્શન આવશે, એ અસત્ય વિધાન છે. નેક્સ્ટ, અર્ધીકરણ એ કોષ વિભાજનની ક્રિયા છે એ જેના પરિણામે નિર્માણ પામતા 4 કોષોમાં રંગસૂત્રોની સંખ્યા સમાન હોય છે. બી જે બધા જ પ્રકારના કોષોમાં થાય છે. સી જેમાં ચોક્કસ જાતિઓમાં રંગસૂત્રોની સંખ્યા સતત જળવાઈ રહે છે. ડી જે સજીવની વૃદ્ધિને પરિણામે જોવા મળે છે. તો અર્ધીકરણ એ કોષ વિભાજનની એ ક્રિયા છે કે જેમાં ચોક્કસ જાતિઓમાં રંગસૂત્રોની સંખ્યા સતત જળવાઈ રહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે, નીચેનામાંથી કઈ ઘટના માત્ર અર્ધીકરણ દરમિયાન થાય છે? એ સમજાત રંગસૂત્રોની જોડ બનવી, બી પ્રતિકૃતિ શૃંખલાઓનું અલગીકરણ થવું, સી કોષરસ વિભાજન થવું, કોષ કેન્દ્રિકાનું વિલીનીકરણ થવું. કઈ ઘટના માત્ર અર્ધીકરણ દરમિયાન જોવા મળે છે? તો એનો આન્સર આવશે એ સમજાત રંગસૂત્રની જોડ બનવી એ માત્ર અર્ધીકરણની ઘટના દરમિયાન થાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે અર્ધીકરણ દરમિયાન જ સમજાત રંગસૂત્રની જોડ બને છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે, અર્ધીકરણની અગત્ય આની સાથે સંકળાયેલી છે. એક ડીએનએના બેવડાવા સાથે, બી અલિંગી પ્રજનન સાથે, સી શરીરની વૃદ્ધિ સાથે, ડી લિંગી પ્રજનનની ક્રિયા સાથે. તો અર્ધીકરણની પ્રક્રિયા એ લિંગી પ્રજનનની ક્રિયા સાથે સંકળાયેલી છે. બરાબર, અર્ધીકરણની પ્રક્રિયા એ લિંગી પ્રજનન દરમિયાન જોવા મળે છે અથવા લિંગી પ્રજનન સાથે સંકળાયેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, ઘઉંની 100 પરાગરજ મેળવવા માટે અર્ધીકરણની સંખ્યા આટલી જોઈએ. એ 25, બી 50, સી 100, ડી 150. તો એનો આન્સર આવશે 25. કારણ કે એક કોષમાંથી અર્ધીકરણ દ્વારા એક પરાગ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા 4 પરાગરજ ઉત્પન્ન થાય. બરાબર, એક અર્ધીકરણ દ્વારા 4 પરાગરજ ઉત્પન્ન થાય તો 100 પરાગરજ મેળવવા માટે 25 અર્ધીકરણની જરૂર પડે છે. 25 અર્ધીકરણ દ્વારા આપણે 100 પરાગરજ મેળવી શકીએ છીએ. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે, 400 અંડકોષો મેળવવા માટે વટાણાના છોડમાં આટલા અર્ધીકરણ જરૂરી છે. એ 400, બી 100, સી 600, ડી 800. તો આન્સર આવશે 400. એનું કારણ છે કે એક અંડકોષના નિર્માણ માટે એક અર્ધીકરણ જરૂરી છે. તો 400 અંડકોષોના નિર્માણ માટે 400 અર્ધીકરણની જરૂર પડે છે. નેક્સ્ટ, અર્ધીકરણ આને લીધે સમભાજનથી અલગ છે. એ 4 એકકીય કોષોના નિર્માણને લીધે, બી સમજાત રંગસૂત્રોની જોડ બની એકબીજાની નજીક 4 રંગસૂત્રિકાઓ ધરાવે છે. સી સમજાત રંગસૂત્રોની જોડ બની એકબીજાની નજીક ગોઠવાઈ અને ક્રમશઃ સમજાત રંગસૂત્રો અલગ થઈ અને સ્વતંત્ર કોષ કેન્દ્ર બનાવે. ડી આપેલ તમામ. તો એનો આન્સર આવશે ડી આપેલ તમામ બાબતોના કારણે અર્ધીકરણ એ સમવિભાજનથી અલગ પડે છે. નેક્સ્ટ, સમભાજન અર્ધીકરણ કરતાં આ બાબતથી અલગ નથી. એ આંતરાવસ્થા, બી ડીએનએ બેવડાવવું, સી અવકાશ અને વ્યતિકરણ, ડી લાંબી પૂર્વાવસ્થા. તો આન્સર આવશે ડીએનએ બેવડાવવું એ સમભાજન અર્ધીકરણ એ બંને ડીએનએ બેવડાવવું એ બાબતથી અલગ નથી.
નીચેનામાંથી સંભાજન અને અર્ધીકરણનો કયો મુદ્દો સમાન છે? બંનેમાં સમજાત રંગસૂત્રોની જોડ બને છે. બંનેમાં રંગસૂત્ર દ્રવ્ય બેવડાતા ક્રિયા આગળ વધે છે. બંને ક્રિયાઓ બધા જ કોષોમાં થાય છે. બંને ક્રિયામાં રંગસૂત્રની જોડનું અલગીકરણ થાય છે. સંભાજન અને અર્ધીકરણનો કયો મુદ્દો સમાન છે? તો એનો આન્સર આવશે બી, બંનેમાં રંગસૂત્ર બેવડાતા ક્રિયા આગળ વધે છે. બંને ક્રિયા સંભાજન હોય કે અર્ધીકરણ હોય, બંનેમાં રંગસૂત્ર દ્રવ્ય એટલે કે જનીન દ્રવ્ય DNA બેવડાય છે. નેક્સ્ટ, રંગસૂત્ર દ્રવ્ય બેવડાવવાની ક્રિયા આ દરમિયાન જોવા મળે છે. એ માત્ર સંભાજન દરમિયાન, માત્ર અર્ધીકરણમાં, સંભાજન અને અર્ધીકરણ બંનેમાં, ડી માત્ર અસંભાજનમાં. તો રંગસૂત્ર દ્રવ્ય બેવડાવવાની ક્રિયા બંનેમાં જોવા મળે છે, એટલે કે સંભાજન અને અર્ધીકરણ બંનેના આંતરાવસ્થાના એસ બંનેમાં, બંને પ્રકારનું કોષ વિભાજન થાય એ પહેલાં કોષની આંતરાવસ્થાના એસ તબક્કામાં રંગસૂત્ર દ્રવ્ય બેવડાય છે. નેક્સ્ટ, અર્ધીકરણના બીજા વિભાજનમાં આ મુખ્ય જોવા મળે છે. એ રંગસૂત્રિકાઓ અને સેન્ટ્રોમિયરનું અલગીકરણ, બી માત્ર DNAનું સંશ્લેષણ, સી લિંગી રંગસૂત્રોનું અલગીકરણ, ડી સમજાત રંગસૂત્રોનું અલગીકરણ. તો અર્ધીકરણના બીજા વિભાજનમાં રંગસૂત્રિકાઓ અને સેન્ટ્રોમિયરનું અલગીકરણ જોવા મળે છે. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ અવસ્થામાં રંગસૂત્રોની સંખ્યા, કદ અને આકાર વધુમાં વધુ સ્પષ્ટ જોવા મળે છે? એ પૂર્વાવસ્થા, બી ભાજનાવસ્થા, સી અંત્યાવસ્થા, ડી આંતરાવસ્થા. તો એનો આન્સર આવશે, આગળ આપણે થિયરીમાં સમજી ગયા છે કે રંગસૂત્રોની સંખ્યા, કદ અને આકાર એ કોષ વિભાજનની ભાજના અવસ્થા દરમિયાન વધારે સ્પષ્ટ જોવા મળે છે. નેક્સ્ટ, ત્રાગ તંતુઓનું નિર્માણ આના દ્વારા થાય છે. એ આંતરિક તંતુઓ દ્વારા, બી સૂક્ષ્મ તંતુઓ દ્વારા, સી સૂક્ષ્મ નલિકાઓ દ્વારા, ડી ઉપયુક્ત રચનાઓના સંયોજન દ્વારા. તો ત્રાગ તંતુઓનું નિર્માણ સૂક્ષ્મ નલિકાઓ દ્વારા થાય છે. નેક્સ્ટ, સંભાજન પછી પ્રત્યેક બાળકોષોમાં જોવા મળે છે. એ પિતૃકોષ કેન્દ્રની સરખામણીમાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે. બી પિતૃકોષ કેન્દ્રની સરખામણીમાં રંગસૂત્રોની સંખ્યા બમણી હોય છે. સી પિતૃકોષ કેન્દ્ર જેટલી રંગસૂત્રોની સંખ્યા હોય છે. ડી પિતૃકોષ કેન્દ્ર કરતાં તેમાં રંગસૂત્રો પર જનીન ગોઠવણી અલગ હોય છે. તો અહીંયા તમને ક્વેશ્ચન પૂછ્યો છે, સંભાજન પછી પ્રત્યેક બાળકોષોમાં જોવા મળે છે. તો પિતૃકોષ કેન્દ્ર જેટલી જ સંખ્યામાં રંગસૂત્ર હોય છે. બરાબર, એટલે કે સમવિભાજનની ક્રિયાના અંતે ઉત્પન્ન થતા નવા જે બાળકોષો છે એમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષમાં જોવા મળે છે એટલી જ હોય છે. નેક્સ્ટ, અંત્યાવસ્થા 1 અને અંત્યાવસ્થા 2 વચ્ચે કઈ બાબતમાં સમાનતા હોય છે? એ બંને અવસ્થાઓમાં કોષરસનું વિભાજન થાય છે. બી બંને અવસ્થાઓમાં સેન્ટ્રોમિયર ધરાવતા સંપૂર્ણ રંગસૂત્રો હોય છે. સી બંને અવસ્થામાં કોષ કેન્દ્રો રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય હોય છે. ડી આપેલા તમામ વિકલ્પો સાચા છે. તો અંત્યાવસ્થા 1 અને અંત્યાવસ્થા 2 વચ્ચે એ સમાનતા છે કે બંને અવસ્થાઓમાં કોષ કેન્દ્રો રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય હોય છે. નેક્સ્ટ, ભાજનોત્તરાવસ્થા 1 ભાજનોત્તરાવસ્થા 2 થી અલગ પડે છે કારણ કે ભાજનોત્તરાવસ્થા 1માં એ સમજાત રંગસૂત્રની જોડ રચાય છે. બી સમજાત રંગસૂત્રોમાં વ્યતિકરણ થાય છે. સી સમજાત રંગસૂત્ર જોડનું વિભાજન થાય છે પરંતુ રંગસૂત્રનું વિભાજન થતું નથી. અને ડી તો અહીંયા એમ પૂછ્યું છે ક્વેશ્ચન તમને, ભાજનોત્તરાવસ્થા 1 ભાજનોત્તરાવસ્થા 2 થી અલગ પડે છે. કેમ? કારણ કે ભાજનોત્તરાવસ્થા 1માં કઈ રચના હોય છે? તો ભાજનોત્તરાવસ્થા 1માં સમજાત રંગસૂત્રની જોડનું વિભાજન થાય છે પરંતુ રંગસૂત્રનું વિભાજન થતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે, પ્રજનન કોષોના નિર્માણમાં
કયું વિભાજન જોવા મળે છે? એ સમભાજન, બી અર્ધસૂત્રી ભાજન, સી એ અને બી બંને, ડી ફક્ત અર્ધસૂત્રણ. તો પ્રજનન કોષોના નિર્માણમાં કયા પ્રકારનું વિભાજન જોવા મળે છે? તો પ્રજનન કોષોના નિર્માણમાં સમભાજન અને અર્ધસૂત્રી ભાજન એ બંને પ્રકારના વિભાજન જોવા મળે છે. એટલે આન્સર આવશે એ અને બી બંને, કારણ કે અર્ધીકરણની ક્રિયા દરમિયાન પહેલું અર્ધસૂત્રી ભાજન એક થાય છે અને પછી સમસૂત્રી ભાજન થાય છે. એટલે અહીં આન્સર આવશે એ અને બી બંને.